આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. દેશના સંરક્ષણ ઇતિહાસમાં એક હરણફાળ રૂપે 5 રાફેલ યુદ્ધ વિમાનો આજે બપોરે ભારતની ધરતી પર ઉતર્યા. કેન્દ્રીય મંત્રીમંડળે સુધારેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી. માનવ સંપત્તિ વિકાસ મંત્રાલય આજથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસીએ સૌથી વધુ દૈનિક 97 કરોડ 70 લાખ યુનિટનું વિક્રમરૂપ ઉત્પાદન કર્યું. અને મદ્રાસ હાઈકોર્ટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને પણ કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવા અંગેનો ચુકાદો આપ્યો. સમાચાર વિગતવાર. દેશના સંરક્ષણ ઇતિહાસમાં એક હરણફાળ રૂપે 5 રાફેલ યુદ્ધ વિમાનો આજે બપોરે ભારતની ધરતી પર ઉતર્યા છે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. અંબાલા એરફોર્સ બેઝ પર વોટરતોપની સલામી આપીને સ્વાગત કર્યું હતું. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જબે સુખોઈ MKI સુપરસોનિક વિમાની દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ્યા પછી પશ્ચિમ અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS કોલકાતા સાથે રેડિયો સંપર્ક સ્થાપીને ભારતીય રાફેલ ટુકડીનું સ્વાગત કરવામાં આવ્યું. વાયુસેનાના એર ચીફ માર્શલ RKS ભદૌરિયા અને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ એર કમાન્ડર ઇન ચીફ એર માર્શલ B સુરેશે એરફોર્સ સ્ટેશન અંબાલામાં સ્વાગત કર્યું હતું. 5 રાફેલ વિમાન આજે બપોરે અંબાલા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ વિમાનોના ભારતના આગમનને આવકાર્યું છે. સંસ્કૃતમાં એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રની રક્ષાથી મોટો કોઈ સદ્ગુણ નથી, રાષ્ટ્રની રક્ષા જેવું વ્રત નથી અને રાષ્ટ્રની રક્ષા જેવો યજ્ઞ નથી. ગૌરવપૂર્વક આકાશને સ્પર્શતા આ યુદ્ધ વિમાનોને આવકારું છું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતમાં રાફેલ લડાઈ વિમાનોનું ઉતરાણ દેશના સૈન્ય ઇતિહાસમાં નવા યુગની શરૂઆતનું ચિહ્ન છે. શ્રી સિંહે ટ્વીટ શ્રેણીમાં કહ્યું કે આ બહુહેતુક વિમાન ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં પરિવર્તન લાવશે. સંરક્ષણ મંત્રીએ ભારતીય વાયુસેનાને અભિનંદન આપ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય વાયુસેનાની લડાઈ ક્ષમતાને સમયસર વેગ મળ્યો છે. રાફેલ જેટ માત્ર એટલા માટે જ ખરીદવામાં આવ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એર ફ્રાન્સ સાથેના આંતર સરકારી કરાર દ્વારા આ વિમાન મેળવવાનો યોગ્ય નિર્ણય લીધો હતો. લાંબા સમયથી પડતર કેસ પ્રગતિ કરી શક્યો હતો. શ્રી સિંહે હિંમત અને નિર્ણયો બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો. તેમણે કોવિડ રોગચાળાના ભારે નિયંત્રણો હોવા છતાં પણ વિમાન અને તેના હથિયારોની સમપ્રાપ્તિ સુનિશ્ચિત કરવા માટે ફ્રેન્ચ સરકાર, ડસોલ્ટ એવિએશન અને અન્ય ફ્રેન્ચ કંપનીઓનો આભાર માન્યો હતો. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ વિમાનનું ઉડ્ડયનનું પ્રદર્શન ખૂબ સારું છે અને તેના હથિયારો, રડાર અને અન્ય સેન્સર અને ઇલેક્ટ્રોનિક લડાઈની ક્ષમતાઓ વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે ભારતમાં તેનું આગમન ભારતીય વાયુસેનાને આપણા દેશ પર ઉભેલા કોઈપણ ખતરોને રોકવા માટે વધુ મજબૂત બનાવશે. રાફેલ વિમાનો જ્યારે ખરીદવામાં આવ્યા ત્યારે થયેલા પાયાવિહોણા આરોપોનો જવાબ અને સમાધાન થઈ ચૂક્યું છે. સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું કે જો ભારતીય વાયુસેનાની આ નવી ક્ષમતા અંગે ચિંતા કરતા લોકો આપણી પ્રાદેશિક અખંડિતતાને ધમકી આપવા માંગે છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે સુધારેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. મોટા સુધારામાં 2035 સુધીમાં 50% લોકોને ઉચ્ચ શિક્ષણમાં આવરી લેવાની બાબત મહત્વની છે. અન્ય સુવિધાઓમાં સંસ્થાનોની શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા અને નિરીક્ષણોની જગ્યાએ મંજૂરીઓ માટે સ્વજાહેરાત આધારિત પારદર્શક સિસ્ટમ અને ઉચ્ચ શિક્ષણ માટે એક નિયમન સંસ્થા જેવા મુદ્દાઓ સામેલ છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસક્રમો વિકસિત કરવામાં આવશે અને વર્ચ્યુઅલ લેબ્સનો વિકાસ કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ બનાવવા વિચારણા કરવામાં આવી રહી છે. સાક્ષરતા અને અંક જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક રાષ્ટ્રીય મિશન હશે. પાઠ્યક્રમના શિક્ષણના માળખામાં મોટા ફેરફારો થયા છે. વ્યવસાયિક અને શૈક્ષણિક અભ્યાસક્રમ અને વધારાના અભ્યાસક્રમ વચ્ચેના તમામ વિભાગો પણ દૂર કરવામાં આવશે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે નવી શિક્ષણ નીતિ 2020 નવા ભારતના નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે માનવ સંપત્તિ વિકાસ મંત્રાલય આજથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPCએ સૌથી વધુ દૈનિક કુલ 97 કરોડ 70 લાખ યુનિટ ઉત્પાદન કર્યું છે. કુલ વીજ ઉત્પાદનમાં તેની પેટા કંપની અને સંયુક્ત સાહસ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થતી વીજળીનો સમાવેશ થાય છે. આજે એક નિવેદનમાં NTPCએ જણાવ્યું કે તેના 5 પાવર સ્ટેશન છત્તીસગઢમાં
કોરબા, સિપત અને લારા, ઓડિશામાં તાલ્યર, કાનિહા અને હિમાચલ પ્રદેશમાં કોલ્ડમ જળ વિદ્યુત મથકનો સમાવેશ થાય છે. ગઈકાલે 100% પ્લાન્ટ લોડ ફેક્ટર PLF પ્રાપ્ત કર્યું છે. કોર્પોરેશનની અગાઉની શ્રેષ્ઠ દૈનિક ઉત્પાદન ક્ષમતા 12મી માર્ચે 3,46 લાખ યુનિટ હતી. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે. વન્યજીવોમાં ખોરાક સાંકળમાં સૌથી ટોચના માંસાહારી પ્રાણીઓમાંના એક વાઘના સંરક્ષણ અને ઉપયોગિતા માટે સૌને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 29મી જુલાઈએ વાઘ દિવસ આવે છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વન વિભાગના કર્મચારીઓને નમન કર્યા, જેમના પ્રયત્નોથી દેશમાં વાઘની સંખ્યા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર પર્યાવરણ મંત્રીએ તેમના સંદેશમાં કહ્યું કે વાઘ સંરક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના સંકલ્પનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે વૈશ્વિક વાઘની વસ્તી ભારતમાં લગભગ 70% છે. વાઘ એ પ્રકૃતિનું અમૂલ્ય રત્ન છે અને તેની હાજરી એટલે જંગલો સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે 1973માં દેશમાં વાઘના માત્ર 9 વાઘ અભયારણ્ય હતા. તેની સામે આજે 50 અભયારણ્ય છે. વિશ્વમાં વાઘની વસ્તી વધારવા માટે ભારત દરેક સહાય પૂરી પાડવા તૈયાર છે. વિશ્વમાં 2022 સુધીમાં વાઘની વસ્તી બમણી કરવાનો સંકલ્પ છે. તેમણે કહ્યું કે નવી ગણતરી મુજબ દેશમાં વાઘોની સંખ્યા 2,967 થઈ છે. દેશમાં 4 વર્ષમાં તેની સંખ્યા 741 જેટલી વધી છે. મદ્રાસ હાઈકોર્ટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને પણ કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવા અંગેનો ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ પુષ્પા સત્યનારાયણની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશોની ડિવિઝન બેન્ચે આજે પોતાના ચુકાદામાં તામિલનાડુ સરકાર દ્વારા 2010માં પસાર કરાયેલા આ અંગેના ઠરાવ અને આદેશને સમર્થન આપ્યું હતું. 10 વર્ષ પહેલાં રાજ્ય સરકારના આદેશને ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ત્યારે ખાનગી સંસ્થાઓએ હાઈકોર્ટમાં તેને પડકાર આપ્યો હતો. ચુકાદામાં જણાવ્યું કે ESI માટે લાયક બનવા માટે તેમને ઔદ્યોગિક અથવા વ્યાવસાયિક સાહસો તરીકે હોવા જરૂરી નથી. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસ પેન્ડિંગ હોવાનું કહીને આદેશ પર સ્ટે આપ્યો હતો. જો કે પછી બીજી ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ESI લાભ ખાનગી શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓને પણ આપી શકાય છે. આ સમાચાર આકાશવાણીના છે. રસાયણ અને ખાતર મંત્રાલયના હેઠળના જાહેર ક્ષેત્ર ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડે દેશના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠે ખાતરોની અવરજવર માટે પરિવહનના નવા માર્ગ તરીકે કોસ્ટલ શિપિંગનો ઉપયોગ શરૂ કર્યો છે. 560 મેટ્રિક ટન એમોનિયમ સલ્ફેટ સાથેના કન્ટેનરની પ્રથમ બેચને ગઈકાલે ઉદ્યોગ મંડળ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લીલી ઝંડી દર્શાવીને રવાના કરાઈ હતી. મુંબઈ શેરબજાર સેન્સેક્સ આજે શરૂઆતના સત્રમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 115 અંકના વધારા સાથે 38,608 પર અને NSE નિફ્ટી 32 અંક વધીને 11,333 પર બંધ રહ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે શિક્ષણથી લઈને વહીવટ સુધી વિવિધ ક્ષેત્રોમાં માતૃભાષાના ઉપયોગ દ્વારા વિવિધ ભારતીય ભાષાઓના રક્ષણ અને પ્રોત્સાહન માટે હાકલ કરી છે. શ્રી નાયડુએ દરેક રાજ્ય દ્વારા સંબંધિત સત્તાવાર ભાષાને વિશેષ ભાર આપવા પર ભાર મૂક્યો હતો. ભારતીય ભાષાઓને લગતા વેબિનારનું ઉદ્ઘાટન કરતા ભાષા એ સંસ્કૃતિની જીવનરેખા હોવાનું નિરીક્ષણ કરતા તેમણે કહ્યું કે તે લોકોની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરાઓને દર્શાવે છે. વિદેશમંત્રી જયશંકરે આજે ગામ્બિયાના વિદેશમંત્રી મામદૌ ટંગારા સાથે વાતચીત કરી હતી. ડોક્ટર જયશંકરે ભારતના રાષ્ટ્રસંઘમાં સભ્યપદ માટેની શુભેચ્છાઓની પ્રશંસા કરી. તેમણે ખાતરી આપી કે ભારત બહુપક્ષીયતાના કારણે આગળ વધારશે. દેશમાં આજે કોવિડથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 10 લાખની નજીક પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 9,88,029 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 35,286 જેટલી રિકવરી નોંધાઈ છે. આ સાથે દેશમાં સાજા થવાનો દર 64.51% થયો છે. પૃથ્વી વિજ્ઞાનમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે લાઇફટાઇમ એક્સલન્સ એવોર્ડ પ્રોફેસર અશોક સાહનીને જાહેર કરવામાં આવ્યો છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પરંપરાગત તબીબી અને હોમિયોપેથીના ક્ષેત્રમાં સહકાર અંગેના સમજૂતી કરારને મંત્રીમંડળે મંજૂરી આપી છે. અંતમાં મુખ્ય સમાચાર. દેશના સંરક્ષણ ઇતિહાસમાં એક હરણફાળ રૂપે 5 રાફેલ યુદ્ધ વિમાનો આજે બપોરે ભારતની ધરતી પર ઉતર્યા.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.